મહિલાઓને દર મહિને ₹2500, ગેસ સિલિન્ડર ₹500 માં દિલ્હીની ચૂંટણી માટે ભાજપના વાયદા। ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તેના મેનિફેસ્ટોનો પહેલો ભાગ બહાર પાડ્યો છે। પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે ભાજપનો ઉદ્દેશ્ય સંકલ્પથી સિદ્ધિ તરફ જવાનો છે અને વચનો પાળવાનો તેમનો રેકોર્ડ 99.9% છે। નડ્ડાએ એમ પણ કહ્યું કે આ સંકલ્પ એક વિકસિત દિલ્હીનો પાયો નાખવાનો ઠરાવ છે અને દિલ્હીની તમામ યોજનાઓ ચાલુ રહેશે તેમજ ઝુંપડપટ્ટીના લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવાનું વચન પણ આપવામાં આવ્યું છે। ભાજપે દિલ્હીમાં મહિલાઓ માટે મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ ₹2500ની માસિક સહાયની જાહેરાત કરી છે। ભાજપ દિલ્હીના ગરીબ વર્ગની મહિલાઓને ₹500માં LPG સિલિન્ડર આપશે તેમજ હોળી અને દિવાળી પર એક સિલિન્ડર મફત આપવામાં આવશે। જો ભાજપ સત્તામાં આવશે તો પહેલી કેબિનેટ બેઠકમાં દિલ્હીમાં આયુષ્માન ભારત લાગુ કરવામાં આવશે। આ અંતર્ગત કેન્દ્ર સરકાર ₹5 લાખ વધારાનું હેલ્થ કવર પણ આપશે તેમજ રાજ્ય સરકાર વધારાના ₹5 લાખનું હેલ્થ કવર આપશે। વરિષ્ઠ નાગરિકોને ₹10 લાખ સુધી મફત સારવાર આપવામાં આવશે તેમજ મફત OPD તબીબી અને નિદાન સેવાઓ પણ આપવામાં આવશે। વરિષ્ઠ નાગરિકોનું પેન્શન દર મહિને ₹2000થી વધારીને ₹2500 અને 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો, વિધવાઓ, નિરાધાર અને ત્યજી દેવાયેલી સ્ત્રીઓનું પેન્શન ₹2500થી વધારીને 3000 પ્રતિમાસ કરવામાં આવશે। જે ક્લસ્ટરોમાં અટલ કેન્ટીનની સ્થાપના કરીને માત્ર ₹5માં પૌષ્ટિક ખોરાકની સુવિધા આપવામાં આવશે। જો દિલ્હીમાં ભાજપની સરકાર બનશે તો વર્તમાન કલ્યાણકારી યોજનાઓ ચાલુ રહેશે। આ યોજનાઓને વધુ અસરકારક અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવામાં આવશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।